બ્રાહ્મણની વાતનું, ગોરભાની વાતનું, મહારાજની વાતનું ક્યારેય ખોટું લગાડાય નહીં, કારણ કે હંમેશા તમારા હિતમાં જ બોલતા હોય. નળિયાવાળા મકાનમાં કોણ રહ્યું છે? નળિયાવાળા ઘરમાં કોણ રહ્યું છે? નળિયાવાળું. આમ તમને નળિયામાં ખબર પડે છે ને? હે, નળિયા જો બરાબર ના હંચાણા હોય તો ચૂવા થાય ને. શું થાય? તો આપણને ખબર પડે ને કે આને હરખા હંચ્યા નથી. ઘરમાં પ્લાસ્ટર કર્યું હોય અને એક જગ્યાએ લેલું એમને ફેરવીને લઈ લીધું હોય તો ખબર પડે ને કે આને હરખું પ્લાસ્ટર કર્યું નથી. હે, હા કે ના? ચપ્પલ નવા લાયા હોય, પટ્ટી નીકળી ગઈ હોય, કાઢી નાખતા જીવ હાલે નહીં અને એને પાછું આપણે હંધાઈએ અને બીજા દિવસે તૂટી જાય એટલે આપણને ખબર પડે ને કે આને હરખું કામ કર્યું. હે ને? હોનાનો ચેન જાડો લાઈન પહેર્યો હોય અને કાઢતા ભૂલી ગયા રાત્રે અને દબાણમાં આવી ગયો ને એક બાજુથી આમ દબાઈને ચપટો થઈ જાય ખબર પડે ને કે આને બરાબર આ વખતે અને કા આમાં હરખું ભેગું કર્યું છે. જ્યાદા મિશ્રિત હૈ, ભલે આ 22 કેરેટ કે બાકી 18 જ છે, ખબર પડી જાય ને. અને એને લેતા પહેલા આપણે જોઈએ ને, સારું આપજો હો, જોજો પછી. આ બધાય જે કરે ને, અથવા સારું કરે તો ઠીક છે, પણ ખરાબ કરે એટલે તરત જ ખબર પડે કે આને આપણું બગાડ્યું, આને ખરાબ કામ કર્યું છે. Your work is not perfect. એની ખામીઓ દેખાય. તમે પૂજા કરવા બેઠા હોય, અમે 2 મંત્ર બોલ્યા કે ના બોલ્યા, તમને શું ખબર પડે? કયો મંત્ર બોલ્યા શું ખબર પડે? આ એક વાત છે આનંદની. બાકી અમે એવા યજમાનો સાથે પણ કામ કર્યું છે કે જે આખું શાસ્ત્ર જાણતા હોય, અમારી સાથે સાથે શ્લોક મંત્ર બોલતા હોય. અહીંયા અમારા દિનેશભાઈ બોલે છે, હારો બ્રાહ્મણો અમને કહે છે, અને હું પાછો લાઈવ હોય જોતો હોય કઈ રીતની પૂજા ચાલે છે, કેવી રીતે કોણ બેઠું છે. તમે એમ કહો કે મહારાજ હાલો જલ્દી ઉતાવળ રાખો, ના થાય. તમે કહો મહારાજ શાંતિથી કરાવજો, ના થાય. એ જે પ્રમાણે થતી હોય એ જ પ્રમાણે પૂજા થાય, એમાં ચાલે નહીં. કારણ કે એ અમારી ફરજ છે. તમે અમને જે સોંપ્યું છે એ થોડું ઘણું દઈ અને તમે છૂટી જવાના. સાહેબ, અમે લેવાનું અને વળી પાછા પોટલા બાંધવાના, આવું કોણે કીધું? અમે અમારું કામ નિષ્ઠાથી કરીએ છીએ. એટલે બ્રાહ્મણ એ જે કરે છે તમારા હિતમાં છે, એની ભાવના શુદ્ધ છે, તમારું કલ્યાણ થાય. અને કલ્યાણ થાય એવી ભાવનાથી ગર્ગાચાર્યજી આજ ભગવાનના નામકરણ સંસ્કાર કરવા માટે થઈ અને સાંજના સમય આવી ગયા છે. અને કાલ સવારે 3:30 થી 4 ના ગાળામાં નામકરણ સંસ્કાર કરીને વળી પાછા જતા રહેશે. કારણ કે વસુદેવજીએ કીધું છે કે કોઈને ખબર પડવી જોઈએ નહીં કે ગર્ગાચાર્યજી નામકરણ સંસ્કાર, નહીતર આ કંસને ખબર પડી જશે કે ઓહો ગર્ગાચાર્યજી શું કરવા ગોકુળમાં નામકરણ સંસ્કાર કરવા ગયા. સરસ મજાની બાવજીએ પવિત્ર શુદ્ધ ખીર બનાવી અને એક રૂમ, મોટો ઓરડો, બરાબર સરસ મજાની ગાર કરેલી છે ગાયના છાણથી. એની સુગંધ અદ્ભુત હોય, રોગ થવા જ ના દે, શરીરમાં ઉર્જા ખૂટવા જ ના દે. ટાઇલ્સ હોય ને એમાં લપસી જવાય. શું થયું બાને? ગોળો ખસી ગયો છે. ટાઇલ્સમાં એવું થાય, ગારમાં એવું થાય. આ માત્ર બધું દેશી નહોતું, આ બધા ઓસડિયા હતા. એમાં ડૂર ભેળવે, ડૂર એટલે ખેતરમાં જેટલી ઠંડક હોય ને એટલી ઠંડક તમારા ઘરમાં રહે. જૂના મહેલોને જુઓ ને તમે એટલે અરીસાની જેમ ચમકતા હશે, ભલે 700-800 વર્ષ જૂના હોય. એનું કારણ શું ખબર છે? ચૂનાને માટલામાં ફાડે, એ ચૂનાને 1.5 મહિના સુધી ગોળ, દહીં અને મેથી સાથે ખૂંદે, પલાળે, ચીકણો કરીને કાઢે, પાછો ચીકણો કરીને પાણી છોડે.
1.5 મહિનાની પ્રોસેસ પછી એ ચૂનો દિવાલ ઉપર લાગવા માટે તૈયાર થાય અને પછી એને ઘસીને લગાવ્યા પછી અકીક પથ્થર આવે ને એનાથી એને 1.5 મહિના સુધી પાછો ઘસે. 1000 વર્ષ સુધી જ્યારે આમ કરીને આમ ભીનો ગાભો મારો ને એટલે જેમ આ અરીસો છે ને એવી રીતે એ તમારી દિવાલ ચમકે. કૃષ્ણ કનૈયા